ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે કોમન અભ્યાસક્રમ રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ થશે। કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા તમામ સુધારા સાથેના સત્તાવાર ગેજેટ પર મોડલ સ્ટેચ્યુઝ જાહેર કર્યા। સત્તાવાર જાહેર થયેલા નોટિફિકેશન મુજબ નવા જે ફેરફાર કરવામાં આવ્યા। તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે અને તેનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે। આ સિવાય ડીનની મુદત જે 5 વર્ષની કરવામાં આવી હતી એ ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે। આ સિવાય યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલર કમિટી નિમવી પડશે। સ્ટેચ્યુઝના આધારે યુનિવર્સિટીઓએ અમલવારી માટે હવે ઓર્ડિનન્સ ઘટાડવાના રહેશે। ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ 11 યુનિવર્સિટીઓમાં ગત 9મી ઓક્ટોબર 2023થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 લાગુ થયો છે। એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા મોડલ સ્ટેચ્યુઝ જાહેર કરવામાં આવ્યા હતા। એ પછી તમામ યુનિવર્સિટીઓને પોતાની રીતે કોઈ વાંધા અથવા સુધારા જણાય તો કમિટી બનાવી રજૂ કરવાની સૂચના અપાઈ હતી। આ દરમિયાન તમામ યુનિવર્સિટીઓએ કમિટી બનાવી જુદા જુદા સૂચનો રજૂ કર્યા હતા। યુનિવર્સિટીઓએ મોકલેલ સૂચનાના આધારે જરૂરી ફેરફાર સાથે ગેજેટ જાહેર કરાયું। જો તમામ યુનિવર્સિટીઓએ હવે ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે। આ ગેજેટના આધારે યુનિવર્સિટીઓએ હવે અમલવારી માટેના ઓર્ડિનન્સ ઘટાડવાના રહેશે। મુખ્યત્વે જે ફેરફાર કરાયો એમાં કોમન અભ્યાસક્રમનો છે, કારણ કે એનઈપી અંતર્ગત વિદ્યાર્થીઓએ ટ્રાન્સફરની જોગવાઈ કરાયેલી છે, જેથી તમામ યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ જરૂરી હોવાથી એ સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવશે। આ સિવાય ગુજરાત યુનિવર્સિટી સહિત મોટા ભાગના યુનિવર્સિટીઓ કેમ્પસમાં ખાનગી કોર્સ ચલાવે છે। કોમન એક્ટ 2023 જ્યારે અમલીકરણ કરવા માટેનું વિધાનસભામાં મૂકવામાં આવ્યું હતું ત્યારે જે અમલીકરણ થયું હતું ને એના સ્ટેચ્યુટ મંજૂરી માટે ફાઇનલ નોટિફિકેશન અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે। તમામ યુનિવર્સિટી જે છે એમનો કોમન એક્ટ છે, એમની પ્રોફેસરના ભરતી પ્રક્રિયાથી લઈને એડમિશન પ્રક્રિયા, જેથી કરીને વિદ્યાર્થીના દરેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી દરેક યુનિવર્સિટીના કોમન એક્ટથી એ એક સરખી પ્રોસેસ રહે। આ હેતુથી કોમન એક્ટ એ યુનિવર્સિટી માટે પણ ખૂબ જરૂરી હતો કે જેથી કરીને સ્વતંત્ર નિર્ણય લઈ વિદ્યાર્થીના હિત માટે, અને એમાં તો એવું પણ છે કે જે 11 યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી પોતે એફઆરસી કમિટી પણ નિયુક્ત કરી પ્રાઇવેટ કોલેજના ફી નિયમન કરવા સુધીના એક્ટની અંદર જોગવાઈ છે, અને સ્ટેચ્યુટ જે મંજૂર કર્યા છે એનું ફાઇનલ નોટિફિકેશન આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે એ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। બધી જ બાબતો એના જે નિયમો છે એ તમામ યુનિવર્સિટીને ઓલ ફોર ઓપન જે વેબસાઇટ પર પણ મૂકી દીધા હશે અથવા તો મૂકી દેશે। તમામ માટે એક સરખા નિર્ણયો અને નિયમો એ કરવામાં આવ્યા છે। 5 વર્ષની જે મુદત હતી એ પણ 3 વર્ષની કરવામાં આવી છે। જે પણ નિયમોની અંદર જે નવી શિક્ષા પદ્ધતિની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કરવામાં આવ્યા છે। સર, એક બીજો પ્રશ્ન સર, જે વિદ્યાર્થીઓને આપવાની સાયકલો હોય છે, બોટાદ, રાજકોટ, ગાંધીનગરમાં ધૂળ ખાઈ રહી છે, શું એ શિક્ષણ વિભાગ સાથેના વિભાગ અમારે ત્યાં નથી આવતું, પણ જે અવારનવાર મીડિયાની અંદર મેં વાત જાણી છે। બરાબર, ઓકે, થેન્ક યુ।